ભારતીય આર્યની પ્રાચીન ભૂમિકા પ્રથમ ભૂમિકા વિશે વાત કરતા હતા ત્યારે આપણે એ પણ વાત કરી હતી કે ભારતીય આર્યની પ્રાચીન ભૂમિકાને બે તબક્કામાં વહેંચી શકાય છે, બરાબર. જેમાં પહેલો તબક્કો છે વૈદિક તબક્કો છે, જે ઈસવીસન પૂર્વે 1200 થી ઈસવીસન પૂર્વે 800 સુધીનો સમયગાળો જે છે એ બતાવે છે. અને બીજો જે તબક્કો છે એ છે પ્રશિષ્ટ સંસ્કૃત, જે ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 400 સુધીનો તબક્કો બતાવે છે. આના વિશે આપણે ગયા વખતે વાત કરી હતી. હવે આ છે એ પ્રશિષ્ટ સંસ્કૃતનો આખો તબક્કો છે. ટૂંકમાં ભારતીય આર્યની પ્રાચીન ભૂમિકા મુખ્ય બે ભાગમાં વહેંચાય છે: વૈદિક સંસ્કૃત અને પ્રશિષ્ટ સંસ્કૃત, બરાબર. એટલે કે વૈદિક ભાષા અને પ્રશિષ્ટ ભાષા. અને આ જે આખો સમયગાળો છે એમાં ભૌગોલિક દ્રષ્ટિથી પણ વાત કરીએ તો આ સમયગાળામાં આર્યોનો આખો વસાહતી પ્રદેશ પણ વિકસ્યો હતો. અને પંજાબથી ગંગા યમુનાના દોઆબમાં થઈને, એટલે ગંગા યમુનાનું જે આખું વહેણ હોય ત્યાં થઈને પૂર્વમાં છેક બિહાર સુધી આર્યો જે છે એ વિસ્તર્યા હતા, બરાબર. એટલે સ્વાભાવિક રીતે જ્યાંથી આર્યો આવ્યા હતા અને પછી ભારતમાં આવ્યા, સ્થિર થયા, ભારતના અલગ અલગ પ્રદેશોમાં જઈને પણ એ લોકોએ વસવાટ કર્યો. અને સ્વાભાવિક રીતે અન્ય ભાષાના બોલનારાઓ સાથે, અન્ય ભાષકો સાથે પણ તેઓ સંપર્કમાં આવ્યા. આ પણ આપણે વાત કરી હતી કે આર્યો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે દ્રવિડ પ્રજા હતી, એ પહેલા ઓસ્ટ્રિક પ્રજા હતી. તો આ બધાની અસર ભારતમાં આવેલા આર્યોની ભાષા ઉપર પણ આપણને જોવા મળે છે. એટલે એના પરિણામે પણ આર્યોની જે આખી ભાષા છે એ પરિવર્તન પામે છે. અને આ પરિવર્તન 3 પ્રકારના ભાષા ભેદોમાં આપણને જોવા મળે છે. બ્રાહ્મણ ગ્રંથો આ વખતના સમયગાળામાં આપણને ઉપલબ્ધ થાય છે. તો આ 3 ભાષા ભેદ, આર્યોની જે મૂળ ભાષા હતી એના ઉપર ભારતની અન્ય પ્રજાઓની ભાષાનો પ્રભાવ પણ પડે છે. પરિણામે આર્યોની ભાષામાં પરિવર્તન જોવા મળે છે. અને એને કારણે 3 પ્રકારના જે ભાષા ભેદો છે એ અસ્તિત્વમાં આવ્યા છે. જેમાં નંબર 1 છે ઉત્તરીય કે વાયવ્ય ભાષા ભેદ. દિશાની દ્રષ્ટિથી આ વાત છે. એટલે કે ઉત્તરમાં પંજાબમાં બોલાતો ભાષા ભેદ. પછી છે મધ્ય દેશીય ભાષા ભેદ, એટલે કે ગંગા યમુનાના દોઆબમાં, જ્યાં મધ્યપ્રદેશમાં, બરાબર. એટલે અત્યારનો જે ઉત્તર પ્રદેશનો આખો ભાગ છે તે મધ્ય દેશીય ભાષા ભેદ તરીકે ઓળખાય છે. અને ત્રીજો એટલે કે પ્રાચ્ય ભાષા ભેદ, એટલે કે પૂર્વમાં આજના બિહારના પ્રદેશમાં બોલાતો ભાષા ભેદ. એટલે કહેવાનો અર્થ એ છે કે ભારતીય આર્યની ભાષા ઉપર અન્ય ભાષાઓનો પ્રભાવ પડતા તેમાં પરિવર્તનો આવ્યા છે. અને 3 પ્રકારના ભાષા ભેદ આ પહેલી પ્રાચીન ભૂમિકામાં આપણને જોવા મળે છે. પ્રદેશની દ્રષ્ટિથી 3 ભાગમાં ભાષાભેદ જોવા મળે છે. નંબર 1 અત્યારે જે પંજાબમાં બોલાતો ભાષાભેદ છે. નંબર 2 મધ્ય દેશીય બોલાતો ભાષાભેદ, એટલે કે ઉત્તર પ્રદેશ આજનું. અને નંબર 3 પ્રાચ્ય ભાષાભેદ, એટલે કે આજના બિહાર પ્રદેશમાં બોલાતો આ આખો ભાષાભેદ છે, બરાબર. પણ આ ત્રણેય ભાષા ભેદોમાં મધ્ય દેશીય જે ભાષા ભેદ હતો તેનું સાંસ્કારિક વર્ચસ્વ પુષ્કળ પ્રમાણમાં આપણને જોવા મળે છે. અને એને કારણે આ મધ્ય દેશીય જે ભાષા ભેદ, જે અત્યારે ઉત્તર પ્રદેશનો ને બધું, અત્યારે પણ જો આપણે હિન્દીને રાજભાષા તરીકે સ્વીકારેલી છે, બરાબર ને. એટલે કે એમાં સાહિત્ય સર્જન પણ વધારે પ્રમાણમાં થયેલું છે. આ મધ્ય દેશીય જે ભાષા ભેદ છે એને વ્યાકરણબદ્ધ કરવાના, નિયમબદ્ધ કરવાના પણ પ્રયત્નો કરવામાં આવ્યા. અને તેની જે અંતિમ કક્ષા છે એમાં ઈસવીસન પૂર્વે 400માં
પાણિનીના અષ્ટાધ્યાયીમાં આ મધ્યદેશીય ભાષાભેદ આપણને જોવા મળે છે. એટલે સંસ્કૃત ભાષા જે છે એ આ પાણિનીના વ્યાકરણથી આગળ પછી કોઈ વિકાસ બતાવતી નથી. એટલે પાણિનીનું વ્યાકરણ સંસ્કૃત ભાષાનું જૂનામાં જૂનું વ્યાકરણ તરીકે પણ ઓળખાય છે. એટલે પાણિનીએ જ્યારે વ્યાકરણ રચ્યું ત્યારે સંસ્કૃત સાહિત્ય જે છે, સંસ્કૃત છે એ સાહિત્યની ભાષા બની ગઈ હતી. બરાબર, પણ એ રોજિંદા વ્યવહારની કે બોલચાલની ભાષા નહોતી, એ વ્યાકરણની આખી ભાષા હતી. બરાબર, છતાં ઘણા લાંબા સમય સુધી લગભગ 12મી સદી સુધી સંસ્કૃત છે એ કડીરૂપ ભાષા તરીકે સમગ્ર ભારતમાં કામ કરતી રહી. એટલે કે પ્રાચીન ભૂમિકા જે છે ભારતીય આર્યની, એમાં સંસ્કૃત સાહિત્યનો આ રીતે આપણને સંસ્કૃત ભાષાનો અને એ સંસ્કૃત ભાષાની અંદર વ્યાકરણ અને સાહિત્ય એનો આ રીતે આપણને પ્રભાવ જોવા મળે છે. આ ભાષાની અંદર સાહિત્ય સર્જન, શાસ્ત્ર રચના, વાદ વિવાદ વગેરે થતા સંસ્કૃત ભાષાને રાજ્યાશ્રય પણ મળ્યો છે. આપણે જાણીએ છીએ કે આ ભાષાની અંદર જ કાલિદાસ છે, ભાસ છે, બાણ છે, બરાબર, આ બધાએ સાહિત્યની રચના કરી છે. ઇવન આપણે રામાયણ મહાભારતની વાત કરીએ તો પણ આ જ ભાષામાં રચાયેલા છે. એટલા માટે તેનું મહત્વ આ સમયગાળામાં પુષ્કળ પ્રમાણમાં આપણને જોવા મળે છે. એટલે સંસ્કૃત છે એ ભારતના સાંસ્કૃતિક વારસાને પામવાના એક અમૂલ્ય સાધન તરીકે, બરાબર, માત્ર ભારતના ભાષા સમાજમાં જ નહીં પણ વિશ્વમાં પણ એ મહત્વનું સ્થાન ભોગવે છે. બરાબર, તો ભારતીય આર્યની જે આ પહેલી ભૂમિકા છે તેના કેટલાક લક્ષણો આપણને જોવા મળે છે. ખાસ કરીને ભારત યુરોપીય અને ભારત ઈરાનથી એનો વિકાસ દર્શાવતા લક્ષણો છે. બરાબર, તો થોડાક લક્ષણો વિશે આપણે વાત કરીએ. ભારતીય આર્યની પ્રાચીન ભૂમિકા, એને હવે ફરી વખત તમને હું યાદ દેવડાવી દઉં. ભારતીય આર્યની પ્રાચીન ભૂમિકા, જેમાં બે ભાષા સ્વરૂપ સૌથી વધારે જોવા મળે છે, વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃત. બરાબર, આ જે પ્રશિષ્ટ સંસ્કૃત અને વૈદિક છે એમાં ભૌગોલિક દ્રષ્ટિથી 3 ભાષાભેદ જોવા મળે છે. એક ઉત્તરીય ભાષાભેદ જે પંજાબમાં બોલાતો ભાષાભેદ છે. 2 મધ્યદેશીય ભાષાભેદ જે આજના ઉત્તર પ્રદેશમાં ગંગા જમુનાના દોઆબમાં બોલાતો ભાષાભેદ છે. નંબર 3 પ્રાચ્ય ભાષાભેદ જે પૂર્વમાં એટલે કે આજના બિહારના પ્રદેશમાં બોલાતો ભાષાભેદ છે. બરાબર, એક વસ્તુ આ ખાસ ધ્યાનમાં રાખવાની. અને આ જે આખો ભાષાભેદ છે, આ જે પ્રાચીન ભૂમિકા છે એમાં સંસ્કૃત ભાષાનો પ્રભાવ આપણને સૌથી વધારે જોવા મળે છે. એટલે સંસ્કૃત ભાષાનો આપણને તે વખતની ખાસ કરીને સાહિત્ય સર્જનની, શાસ્ત્રોની ભાષા હતી અને તેને રાજ્યાશ્રય પણ મળતો હતો. તો કેવા કેવા લક્ષણો આ સમયગાળામાં આપણને આ ભાષાના દેખાય છે? તો પહેલું એનું લક્ષણ છે કે આ જે પ્રાચીન ભૂમિકા છે ભારતીય આર્યની વિકાસ રેખાના 3 તબક્કા, એમાં આપણે પહેલા તબક્કા વિશે, પ્રાચીન ભૂમિકા વિશે વાત કરી રહ્યા છીએ. તો એ પહેલા તબક્કામાં કેવા પ્રકારના, તો તે વખતે મુખ્ય 3 સ્વર જોવા મળતા હતા. બરાબર છે, અત્યારે તો આપણે 13 સ્વર સુધી આપણે પહોંચી ગયા છીએ, પણ આદિમ ભારત યુરોપીય મૂળમાં 3 સ્વર હતા, અ, એ અને ઓ. આ 3 પ્રકારના સ્વર તમારે બધું જ યાદ રાખવું જરૂરી નથી, પણ આ આટલી અગત્યની આખી જે બાબતો છે, મહત્વના જે લક્ષણો છે એ તમારે યાદ રાખવાના છે. જેમાં પહેલું લક્ષણ, ભારતીય આર્યની પ્રાચીન ભૂમિકાના કેટલાક વિશિષ્ટ ભાષા લક્ષણો વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે પહેલું લક્ષણ એ છે કે આ સમયગાળામાં ભાષામાં
ત્રણ સ્વરો અસ્તિત્વમાં હતા. મુખ્યત્વે ત્રણ સ્વરો અસ્તિત્વમાં હતા. અ, એ અને ઓ. બરાબર, આ ત્રણ સ્વરો હતા, જેમાં ભારત ઈરાનીમાં ભારત યુરોપિયના રસ્વ અ, એ અને ઓ એ ત્રણ સ્વરો આપણને જોવા મળે છે. હા, વૈદિક કાળમાં ઋષિનો રૂ આપણે જે કરીએ છીએ ને, એ વૈદિક કાળમાં ઋષિનો રૂ છે એ પણ સ્વર તરીકે ટકેલો છે. અને દીર્ઘ રૂ અને રસ્વ રૂ બંનેનો અંદર ઉપયોગ આપણને ઋષિ જે શબ્દ છે એમાં પણ, બરાબર, તો ઋષિ છે, ઋતુ છે, આવા જે બધા શબ્દો છે એમાં આપણને આ રૂ સ્વર પણ જોવા મળે છે. પછી બીજું લક્ષણ છે સાનુનાસિક સ્વરો. હવે સાનુનાસિક સ્વરો એટલે શું તમને ખબર છે? મુખપથમાંથી નાકમાંથી બંને જગ્યાએથી ઉચ્ચારણ થાય તેવા. તો આવા કેટલાક નવા સાનુનાસિક સ્વરો પણ વિકસે છે. બરાબર, એટલે પહેલું લક્ષણ મુખ્ય ત્રણ સ્વરો આ સમયગાળામાં જોવા મળે છે, અ, એ, ઓ. બીજું લક્ષણ કેટલીક જગ્યાએ રૂ સ્વર પણ રસ્વ અને દીર્ઘ આપણને જોવા મળે છે. ત્રીજું લક્ષણ સાનુનાસિક સ્વરોનો પણ આ સમયગાળામાં વિકાસ થાય છે. બરાબર છે. પછી ચોથું લક્ષણ આપણને જોવા મળે છે કે ભારત યુરોપિયના જે અર્ધસ્વરો હતા તે ભારતીય આર્યમાં અર્ધસ્વર તરીકે રહેતા નથી, પણ ન અને મ જે છે એ ભારત યુરોપિયના અર્ધસ્વર હતા. પણ પાછળથી એ ભારતીય આર્યમાં એ અર્ધસ્વર નથી રહેતા, પણ અનુનાસિક સ્પર્શ વ્યંજન બને છે. આપણે હમણાં પણ જોયું, બરાબર, અત્યારના ભાષા વિજ્ઞાનમાં પણ ન અને મ એ અનુનાસિક સ્પર્શ વ્યંજન તરીકે આવે છે. બરાબર, તે વખતે જે ભારતીય આર્ય હતી એમાં આપણે વાત કરીએ પ્રમાણે અંગ અને ય આ પણ આપણે 5 અનુનાસિક માન્ય ગુજરાતીના 5 અનુનાસિકો વિશે જ્યારે આપણે વાત કરી ત્યારે અંગ, ય, અણ, ન, મ આ 5 અનુનાસિકો વિશે વાત કરી. તો આ અંગ અને ય છે એ ભારતીય યુરોપીયમાંથી ભારતીય આર્યમાં વિકાસ પામતા આપણને દેખાય છે. પણ ન અને મ છે એ સ્પર્શ વ્યંજન બને છે. એવી રીતે આ જે અંગ અને ય છે એ પણ અર્ધસ્વરમાંથી સ્પર્શ વ્યંજન તરીકે આવી જાય છે. એટલે કુલ અંગ, ય, અણ, ન, મ એમ 5 અનુનાસિક સ્પર્શ વ્યંજનો ભારતીય યુરોપીયમાંથી ભારતીય આર્યમાં આપણને આવેલા જોવા મળે છે. ઓકે, આટલો ખ્યાલ આવ્યો? ફરી એક વખત, મુખ્યત્વે 3 સ્વરો હતા, અ, એ અને ઓ. પછી નંબર 2 રસ્વ રૂ અને દીર્ઘ રૂ આ બંને સ્વરો પણ અસ્તિત્વમાં હતા. નંબર 3 સાનુનાસિક સ્વરો પણ વિકાસ પામે છે. નંબર 4 જે ભારતીય યુરોપીયમાં અર્ધસ્વરો હતા, અંગ, ન, મ એ બધા ભારતીય આર્યમાં અંગ, ય, અણ, ન, મ અનુનાસિક સ્પર્શ વ્યંજન બનીને આવે છે. અને એનું વર્ગીકરણ આપણે જાણીએ છીએ, કંઠ્ય, તાલવ્ય, દંત્ય, ઓષ્ઠ્ય. બરાબર, એમાં અત્યારે હવે હું પડતી નથી. તો એ રીતે એ ભારતીય આર્યની અંદર એ આખી વ્યવસ્થા પણ જે છે એ ઉપસ્થિત થાય છે. એટલે વૈદિકમાં આપણને સ્પર્શ વ્યંજનની 5 શ્રેણી મળે છે: કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય, જે હજુ સુધી આપણી ભાષામાં ચાલે છે. બરાબર, પછી ભારતીય યુરોપીયમાં અઘોષ, ઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણના ભેદ હતા. જે ઈરાનીમાં અઘોષ, મહાપ્રાણ એવા ભેદ રહેતા નથી. સંઘર્ષી વ્યંજનો પણ અસ્તિત્વમાં આવે છે. પણ ભારતીય આર્ય એની અંદર અઘોષ, ઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ એ બધા ભેદો
પાછા અસ્તિત્વમાં આવે છે. આ આપણે ભણી ગયા છે એટલે હજુ પણ એ વસ્તુ અસ્તિત્વમાં છે. તો આટલા એના લક્ષણ થયા. પછી વૈદિક કાળમાં જે લ છે એ ઉપશિષ્ટ ગણાતો હતો અને એને સ્થાને ઘણી જગ્યાએ ર વપરાતો હતો. પણ જ્યારે પ્રશિષ્ટ સંસ્કૃતમાં આવ્યા ત્યારે વૈદિક કાળમાં લ ની જગ્યાએ ઘણીવાર ર વાપરવામાં આવતો હતો. પણ પ્રશિષ્ટ સંસ્કૃતમાં જ્યારે આવ્યા ત્યારે લ નો વપરાશ વધે છે અને લ ળ જેવા અસ્તિત્વમાં વ્યંજન જે છે એ વધારે પ્રચારમાં આવે છે. બરાબર. અને પ્રશિષ્ટ સંસ્કૃતમાં ડ અને હ પણ અસ્તિત્વમાં આવે છે. એટલે કે વૈદિક કાળમાં લ ઉપશિષ્ટ હતો, ર વપરાતો હતો, પણ પ્રશિષ્ટ સંસ્કૃત સુધી આવતા આવતા એમાં લ નો વપરાશ પણ વધે છે, ડ અને હ નો વપરાશ પણ આપણને જોવા મળે છે. બરાબર. એટલે એક લક્ષણ આ પણ આપણને જોવા મળશે. પછી ભારતીય યુરોપીય કરતા ભારતીય આર્યમાં ક્રિયાપદો છે એમાં વધારે વિવિધતા જોવા મળે છે. બરાબર. અને ખાસ કરીને નિર્દેશાર્થ એટલે કે હકીકતનો નિર્દેશ કરે. અત્યારે બપોર પડી છે, આજે ગરમી છે. બરાબર. તો આ બધા નિર્દેશાર્થ વાક્યો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કાળ પ્રમાણે અને અર્થ પ્રમાણે વર્ગીકરણ થવા માંડ્યા. એટલે આ એક લક્ષણ પણ, એટલે આ બધી વ્યાકરણની જે ખાસિયતો છે એના વિશે આપણે વાત કરી રહ્યા છે. બરાબર. પછી એટલે પ્રશિષ્ટ સંસ્કૃત ભારતીય આર્યમાં આવતા આવતા ક્રિયાપદો છે એ વધારે મજબૂત બને છે. બરાબર. પછી ભારતીય યુરોપીયમાં પ્રકૃતિ વત્તા સાધક વત્તા વિભક્તિ ચિહ્ન એટલે કે મૂળ શબ્દ પ્લસ એનું સાધિત રૂપ એટલે એને સહાયકારી રૂપ અને એની અંદર વિભક્તિ પ્રત્યય એવા ઘટકોથી બનેલા આખા રૂપ આવતા હતા. બરાબર. ભારતીય આર્યમાં પણ એ જ પદ્ધતિનો આખો વિકાસ થયો. ભારતીય આર્યની અંદર સમાસ રચના પણ અસ્તિત્વમાં આવી. બે પદોને જોડતા સમાસના પ્રકારો પણ અસ્તિત્વમાં આવવા લાગ્યા. કે અને વૈદિકનું જે શબ્દ ભંડોળ હતું એ પ્રશિષ્ટ સંસ્કૃતમાં ઠીક બદલાયું. કેટલાક શબ્દો વપરાશમાંથી નીકળી જાય છે. જેમ કે વૈદિક કાળમાં અક્ક એટલે વસ્ત્ર, દર્શત એટલે સુંદર જેવા શબ્દો જે છે એ અર્થ પોતાના ગુમાવતા જાય છે. વૈદિકમાં ન જે બોલાતો હતો એના બે અર્થ હતા. ન એટલે એના જેવું અને નહીં એવા બે અર્થમાં બોલાતો હતો. પણ સંસ્કૃતમાં આવતા સુધીમાં એના જેવું એ અર્થ નીકળી જાય છે અને નહીં એવા જ અર્થમાં ન આવે છે. પછી એ સિવાય પ્રશિષ્ટ સંસ્કૃતમાં અસુર, વૈદિકમાં બે અર્થ હતા. અસુર એટલે બળવાન અને દાનવ. જ્યારે પ્રશિષ્ટ સંસ્કૃતમાં આવતા સુધીમાં બળવાન એવો અર્થ નીકળી જાય છે અને અસુરનો એક જ અર્થ રહી જાય છે, દાનવ. બરાબર. પછી એવી રીતે વહનીના બે અર્થ થતા વહન કરનાર અને અગ્નિના વિશેષણ તરીકે વપરાતો. પણ પ્રશિષ્ટ સંસ્કૃતમાં વહન કરનાર શબ્દ નીકળી જાય છે અને અગ્નિ એવો જ અર્થ થઈ જાય છે. એવી રીતે ક્ષિતિ કરીને એક શબ્દ હતો જેનો અર્થ નિવાસ, ઘર એવો વૈદિકમાં થતો હતો અને એની જગ્યાએ પ્રશિષ્ટ સંસ્કૃતમાં આવતા સુધીમાં પૃથ્વી એવો અર્થ ક્ષિતિનો બની જાય છે. તો આવા કેટલાક પરિવર્તનો વૈદિકમાંથી સંસ્કૃતમાં આવતા સુધીમાં આપણને જોવા મળે છે. એક ફટાફટ એક તમને ફરીવાર વાત કરી દઉં. આપણે મુખ્ય મુદ્દા જ ખાસ યાદ રાખવાના છે. બરાબર. તો કયા લક્ષણો આપણને મુખ્યત્વે જોવા મળે છે? તો મૂળ સ્વરો 3 હતા, અ, એ અને ઓ. પછી નંબર 2 રસ્વ રૂ અને દીર્ઘ રૂ
પણ અસ્તિત્વમાં હતા. નંબર 3, કેટલાક દીર્ઘ સ્વરો સાનુનાસિક સ્વરો તરીકે પણ આવે છે. નંબર 4, અંગ, ય, અણ, ન, મ, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય એવી અનુનાસિક સ્પર્શ વ્યંજનો અહીં આગળ આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. પછી અઘોષ, ઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ જેવા ભેદક ધર્મો પણ અસ્તિત્વમાં આવે છે. લ નો વપરાશ વધે છે. ડ અને હ નો વપરાશ પણ વધે છે. પછી 8 વિભક્તિ, 3 વચન અને 3 લિંગ એનું તંત્ર ભારતીય આર્યમાં જળવાય છે. બરાબર. એ સંસ્કૃત વખતે એક વચન, બહુવચન, દ્વિવચન એમ હતું. હવે આપણે 2 જ વચન રહી ગયા છે, પણ સંસ્કૃતમાં 3 વચનો હતા. એટલે એ આખું તંત્ર પણ આપણને જોવા મળે છે. પછી ક્રિયાપદોનો પ્રભાવ પણ જોવા મળે છે. પછીનું લક્ષણ આવશે કે કેટલાક સમાસ રચના પણ પ્રશિષ્ટ સંસ્કૃતમાં અસ્તિત્વમાં આવે છે. અને છેલ્લા લક્ષણ તરીકે આપણે જોઈએ તો વૈદિક ભાષાનું જે શબ્દ ભંડોળ હતું એ સંસ્કૃત ભાષા સુધીમાં આવતામાં ઘણું બધું બદલાય છે. કેટલાક શબ્દો વપરાશમાંથી નીકળી જાય છે. કેટલાક શબ્દોના 2 કે 3 અર્થ થતા હતા એની જગ્યાએ એક જ અર્થ અસ્તિત્વમાં રહી જાય છે. બરાબર. જેમ કે ન જે છે એનો 2 અર્થ થતા હતા વૈદિકમાં. ન એટલે ના જેવું અને નહીં, પણ પ્રશિષ્ટ સંસ્કૃતમાં એનો એક જ અર્થ રહી ગયો નહીં. એવી રીતે અસુરના પણ 2 અર્થ હતા, બળવાન અને દાનવ, પણ એ પણ ટકતા નથી અને એમાંથી માત્ર દાનવ એવો અર્થ રહી જાય છે. વહનીના 2 અર્થ હતા, વહન કરનાર અને અગ્નિ, પણ એમાંથી પણ માત્ર અગ્નિ એવો અર્થ રહી જાય છે. બરાબર. ક્ષિતિ નો અર્થ નિવાસ હતો, એની જગ્યાએ પ્રશિષ્ટ સંસ્કૃતમાં પૃથ્વી એવો આખો અર્થ રહી જાય છે. તો આટલા લક્ષણો આપણને વ્યાકરણગત લક્ષણો ખાસ કરીને ભારતીય આર્યની જે પ્રાચીન ભૂમિકા, પ્રથમ ભૂમિકા હતી એમાં આપણને જોવા મળે છે. બરાબર. હજુ એકવાર રીકેપ કરી લઉં તો ભારતીય આર્યની જે આખી પ્રાચીન ભૂમિકા હતી, બરાબર, એનો જૂનામાં જૂનો નમૂનો ઋગ્વેદ છે. બરાબર. મુખ્ય ભારતીય આર્યની 3 ભૂમિકાઓ, પ્રાચીન ભૂમિકા, મધ્યમ ભૂમિકા અને અર્વાચીન ભૂમિકા. એમાં આપણે જે વાત કરી એ પ્રાચીન ભૂમિકા વિશે વાત કરી, જેનો જૂનામાં જૂનો નમૂનો ઋગ્વેદ છે, જેનો રચનાકાળ અથવા સંકલન કાળ ઈસવીસન પૂર્વે 1200 ની આસપાસનો ગણાય છે. બરાબર છે. આ ઋગ્વેદ કાળમાં, વેદ કાળમાં જ જુદા જુદા 3 સ્વરૂપના ભાષા ભેદો પ્રચલિત હતા. જેમાં ઋગ્વેદમાં જોવા મળતું પ્રાચીન ભાષા સ્વરૂપ, એ આપણે વાત કરી હતી કે બ્રાહ્મણો, પુરોહિતો, દેવતાના સ્તોત્રો, બરાબર, ધાર્મિક કાવ્યો, સૂક્તો, એ બધું આ પહેલા સ્તરમાં રચાતું હતું. પછી જે બીજું આવે છે એ સૂક્તોની ભાષાથી વધુ વિકસિત ભાષા સ્વરૂપ હતું, જે બ્રાહ્મણો અને અન્ય ઉચ્ચ વર્ગના લોકો અધ્યયન અને અધ્યાપન માટે વાપરતા હતા. અને નંબર 3, જે તળપદુ ભાષા સ્વરૂપ, જે સામાન્ય જનતા પોતાના રોજિંદા વ્યવહારમાં વાપરતી હતી. તો વેદકાળમાં આ 3 ભાષા સ્વરૂપો અસ્તિત્વમાં હતા. એમાંથી જે બીજું સ્વરૂપ આપણે જોયું, જે કથ્ય અધ્યયન અધ્યાપન માટે વપરાતું હતું, સંસ્કૃત સાહિત્યમાં એનું સ્થાન મળતું ગયું અને એને પરિણામે એના 2 ભાગ પડે છે, વૈદિક અને પ્રશિષ્ટ. બરાબર. આ વૈદિક અને પ્રશિષ્ટમાં પણ ભૌગોલિક દ્રષ્ટિથી, પ્રદેશની દ્રષ્ટિથી 3 ભાષા ભેદ પડ્યા. ઉત્તરીય ભાષાભેદ એટલે પંજાબમાં બોલાતો ભાષાભેદ, મધ્ય દેશીય ભાષાભેદ એટલે કે ગંગા યમુનાના દોઆબમાં ઉત્તર પ્રદેશમાં બોલાતો ભાષાભેદ, અને પ્રાચ્ય ભાષાભેદ એટલે કે પૂર્વમાં આજના બિહારના પ્રદેશમાં બોલાતો ભાષાભેદ. બરાબર. આ ભાષા ભેદોના કેટલાક લક્ષણો
આપણને જોવા મળે છે, કારણ કે પાણીનીનું વ્યાકરણ છે એ આમાં રચાયું છે. એટલે સંસ્કૃતમાં પાણીનીએ વ્યાકરણ રચ્યું ત્યારે સંસ્કૃત એ સાહિત્યની ભાષા બની ગઈ હતી. તો જે કેટલાક લક્ષણો જોવા મળે છે તેના વિશે આપણે વાત કરી કે અ એ ઓ 3 સ્વર, રસ્વ રૂ દીર્ઘ રૂ એવા 2 સ્વર, પછી અંગ ય અણ ન મ કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય ઓષ્ઠ્ય 5 સાનુનાસિક સ્પર્શ વ્યંજનો આપણને જોવા મળે છે. પછી સમાસ રચના અસ્તિત્વમાં આવે છે, બરાબર. પછી ક્રિયાપદોનો ઉપયોગ વધે છે. પછી અલ્પપ્રાણ મહાપ્રાણ ઘોષ અઘોષ જેવા ભેદો આપણને જોવા મળે છે અને કેટલાક શબ્દોના અર્થો વૈદિકમાંથી પ્રશિષ્ટ સંસ્કૃતમાં આવતા સુધીમાં બદલાય છે. તો જ્યારે આપણે પ્રાચીન ભૂમિકા વિશે વાત કરીએ ત્યારે આટલા મુદ્દા આપણે યાદ રાખવાના. પુસ્તકોની અંદર ઘણા બધા છે, બહુ ડિટેલમાં બહુ જ વિગતે આપેલું છે, એ તમે વાંચજો ભલે, પણ આટલું કમસે કમ યાદ રાખશો તો વાંધો આવશે નહીં. તો આ પ્રથમ ભૂમિકાના સંદર્ભમાં કોઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો બોલો. બરાબર ખ્યાલ આવ્યો? ઓકે, તો હવે આપણે થોડોક સમય છે હજુ, તો ભારતીય આર્યની મધ્યમ ભૂમિકા એટલે કે બીજી ભૂમિકા વિશે વાત કરવાની છે. અને આનું રેકોર્ડિંગ પણ હું કરી જ રહી છું. યુટ્યુબ પર તો અત્યાર સુધીના લેક્ચર મેં મૂકી દીધા છે. હું લિંક પણ શેર તમને કરી દઈશ, એટલે ફરીવાર સાંભળજો, બરાબર. તો યાદ રહેશે, વાંચીને ગોખીને આ યાદ રહેશે નહીં. તો ભારતીય આર્યની મધ્યમ ભૂમિકા, બીજી ભૂમિકા વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આપણે આગળ નોંધ્યું, બરાબર, કે ઋગ્વેદ કાળમાં સામાન્ય જનતા રોજબરોજના વ્યવહારમાં તળપદુ ભાષા સ્વરૂપ વાપરતી હતી. સમય જતા એ તળપદા ભાષા સ્વરૂપમાંથી પ્રદેશ ભેદે ભિન્નત્વ ધરાવતી લોકબોલીઓનો વિકાસ થાય છે, બરાબર. એનો જે તળપદી બોલીઓમાં તળપદા ભાષા સ્વરૂપમાંથી લોકબોલીઓનો વિકાસ થાય છે. આથી આપણે બધા જાણીએ છીએ કે ભગવાન મહાવીરે ઈસવીસન પૂર્વે 525માં અને બુદ્ધે ઈસવીસન પૂર્વે 500માં મગધ દેશમાં પંડિતો અને શિષ્ટ વર્ગોમાં જે સંસ્કૃત ભાષા પ્રચલિત હતી એમાં એમણે ઉપદેશ કર્યો નહોતો, પણ બુદ્ધ અને મહાવીરે લોકબોલીમાં ઉપદેશ કરવાનું પસંદ કર્યું અને આ રીતે આ પૂર્વની બોલીઓને પ્રતિષ્ઠા અને ગૌરવ પ્રાપ્ત થયા. સ્વાભાવિક રીતે મહાવીર અને બુદ્ધ એમાં ઉપદેશ આપ્યો એટલે લોકબોલીઓને પણ સમાજ જીવનમાં મહત્વ મળ્યું અને એને પરિણામે મધ્ય દેશ, ઉત્તર અને પશ્ચિમની જનબોલીઓ પણ આ રીતે શિષ્ટ વ્યવહારમાં અને સાહિત્યમાં પ્રતિષ્ઠિત થઈ. અને આ જે બીજી જે ભાષા ભૂમિકા છે, મધ્યમ ભૂમિકા, એનું જે ભાષા સ્વરૂપ છે એને પ્રાકૃત તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન સ્તરમાં કયું છે? વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃત પહેલી ભૂમિકામાં. બીજી ભૂમિકામાં આપણે શેના ઉપર આવ્યા? પ્રાકૃત ઉપર આવ્યા, બરાબર છે. તો આ જે બીજું સ્તર છે એને પ્રાકૃત તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાકૃત પણ બે સ્તરમાં આપણને વહેંચાયેલી જોવા મળે છે, જેમાં નંબર 1 પ્રથમ સ્તરની પ્રાકૃતો, બરાબર, જે ઈસવીસન પૂર્વે 1200 થી ઈસવીસન પૂર્વે 500 સુધીનો એનો સમયગાળો ગણવામાં આવે છે. વેદકાળમાં જે તળપદુ ભાષા સ્વરૂપ પ્રચલિત હતું, જેને જનબોલી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર, એ આ પ્રથમ સ્તરની પ્રાકૃતો છે. પણ આ જનબોલીના કોઈ નમૂના આપણને પ્રાપ્ત થતા નથી, એટલે એના વિશે કોઈ નિશ્ચિતપણે વાત થઈ શકતી નથી, બરાબર. પણ
આજે બીજા સ્તરની જે પ્રાકૃતો છે જેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 500 થી ઈસવીસન પૂર્વે 1000 સુધીનો ગણવામાં આવે છે એને સાહિત્યિક પ્રાકૃત તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ પ્રાકૃતના નમૂનાઓ આપણને મળે છે બરાબર એટલે પ્રાકૃતનો આરંભ અહીંયાથી થયો એવું કહીએ તો પણ ચાલે કારણ કે ઉદાહરણો મળે છે ને તો નમૂના ના મળે તો એ ક્યારથી થયો શું થયો એના કોઈ પુરાવા મળતા નથી એટલે ઈસવીસન પૂર્વેથી ઈસવીસન પૂર્વે 1000 નો જે સમયગાળો છે ત્યારથી પ્રાકૃતનો આરંભ થયો હશે એમ કહેવામાં આવે છે આ પ્રાકૃતને સાહિત્યિક પ્રાકૃત તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રથમ તબક્કાની પ્રથમ સ્તરની પ્રાકૃત જેમાં કોઈ નમૂના મળતા નથી બીજા સ્તરની પ્રાકૃત જેને સાહિત્યિક પ્રાકૃત તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર તો આ સાહિત્યિક પ્રાકૃતના વિકાસને પણ પાછું 3 ભાગમાં વહેંચવામાં આવે છે બરાબર આ સાહિત્યિક પ્રાકૃતના વિકાસને કયા 3 તબક્કામાં વહેંચવામાં આવે છે એ આપણે આવતીકાલે વાત કરીશું